વાણીની ખુલ્લી અથડામણ, તીર છૂટેલા કાતિલ વેણ, અહમ દુભાવી મનને ભાંગી, દુઃખ બોલાવ્યું બાંધી વેળ. કોઈની પણ નૈમિતિક વાણી, હશે જ કોઈ હેતુવાળી, આપણને ઉદ્દેશી નીકળી, હેતુ પકડવો સૂણી જાણી. આપણે જેવું હોવું જોઈએ તે મુજબ નથી વર્તનમાં, ત્યારે ચિંધે કોઈ અંગુલી, સુણી ઉતારું અંતરમાં. માત્ર મુસાફિર વટે માર્ગો, ભેળા થઈને વિખરાતા, કહુ પર પોટા ગુજરી જવાના, અથડાવે છે અહમ ને મમતા. જે કાયા સાંજે કરમાશે, જે ફૂલ ઉગી ખરી જશે, તેમાં ગાઢા રાગે દ્વેષે ગુજ પાડીને ગુજરી જશે. માત્ર મુસાફિર ખાના દુનિયા, ક્ષણિક છે સહુ મિલન મેળા. કેવળ જ્ઞાનાધાર મળે પછી, સ્વભાવ રસ પડી જાશે મોડા. સરળપણો ને સદવિવેકે, હિત અહિતની જાળવી સીમા. હિત મિત પ્રીત કરવાણી વિવેકે, જ્ઞાની છોડાવે જગ પરિક્રમા. નીતિ નિયમ સર ધંધા પાણી, હોય ત્યાં ખોટ કદી નહીં આવે. માત્ર ક્રિયામાં દાદા લખે, કાળ કરમ માયા દૂર થાવે. જેવે પારે બરકત નાવી, તેમાં રહી ગઈ છે કઈ ભૂલ. જાતે ન્યાય નથી કરી શક્યા, ત્યાં અક્રમ આવી દાખવે ભૂલ. વાણીની સંયોગી વળગણ, યંત્ર સમી છે પર આધીન. ટેપ વગરથી જોઈ સુણતા, દોષ ટળાવે ભાવ નવીન. મનવાણીની રોગ નિવારક, ત્રિકાળ સિદ્ધ જ દાદા વાણી. દાદ કૃપાને કારણ નાશે, વાણી નીકળશે જ્ઞાનાકારી. પરમાર્થે વાણી ઉપયોગે, ત્રિકાળ અમૃત સિદ્ધ ત્રિયોગ. સજીવન મૂર્તિ સિદ્ધ સૌજન્ય, કેવળ સતત્વ દાદા યોગ. કેવળ સતત્વ દાદા યોગ, કેવળ સતત્વ દાદા યોગ. જય સચ્ચિદાનંદ. વાણી માટે દાદાએ શું કીધું તે આપણે જોઈએ. બોલ તો એક્સપેન્સ કહેવાય, ખર્ચો કહેવાય. વાણી ખર્ચાઈ ના જવી જોઈએ. બોલ એ તો લક્ષ્મી છે, તેને તો ગણી ગણીને વાપરવી જોઈએ, ઘણી ઘડીને આપવી જોઈએ. લક્ષ્મી કોઈ ગણ્યા વગર આપે છે? નથી આપતા. એટલે અહીંયા આપણે વાત સમજી લઈએ કે દાદાએ વાણી સંબંધી જે જબરજસ્ત કીધું છે. અને વિતરાગોની વાણી, તીર્થંકર ભગવાનની વાણી, જ્ઞાની પુરુષની વાણી માટે શ્રીમદ રાજચંદ્રજીએ શું કીધું એ આપણે થોડું જોઈએ. એમનું પદ છે
જિનેશ્વરની વાણી. શિક્ષાપાઠ 107 વચનામૃતમાં જે શ્રીમદ રાજચંદ્રજીનું વચનામૃત છે તે અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી. એટલે એમની વાણી કયા કયા સંસારથી લઈને મોક્ષ સુધીના ભાવ અને ભેદ એટલે જે પૃથ્થકરણ કરી આપે. ભલી એટલે બધી રીતે હિતકારી વાણી. અનંત અનંત નહીં નિક્ષેપે વ્યાખ્યાની છે. એટલે અનંત ગુણ્યા અનંત. નહીં એટલે માન્યતા, વ્યૂ પોઈન્ટ. નિક્ષેપ એટલે જેને ઉજાગર કરે સમજણ, એવી એ વ્યાખ્યાની છે. સકલ જગત હિતકારિણી, આખા જગતને હિતકારી છે. હારિણી મોહ, મોહ હરાવી નાખે એટલે મોહ કાઢી નાખે એવી વાણી. તાલિની ભાવાબ્ધિ એટલે કે ભાવથી પર કરનારી. મોક્ષ ચારિણી પ્રમાણી છે. મોક્ષ માટે જે મોક્ષ માર્ગે ચાલવા માંગે છે એમના માટે પ્રમાણભૂત વાણી છે. ઉપમા આપ્યાની જેને તમા રાખવી કે વ્યર્થ, એટલે એ વાણીને કોઈની સાથે સરખામણી કરવી નહીં. ઉપમા એટલે આમના જેવી વાણી, આમના જેવી વાણી, આમના જેવી વાણી, એમ કે વ્યર્થ. અને જો ઉપમા આપી તો શું થાય? આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે. એટલે શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે જો તમે કોઈ ઉપમા આપશો તો તમારી મતિ મપાઈ જશે. અહો રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા, જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી રે. પોતાને બાળ કહે છે, આટલી ગહેરાઈની વાત કરીને પણ પોતાને બાળક કહે છે કે જીનેશ્વરની વાણી જાણી તેને જાણી રે. એ દાદા 24 તીર્થંકર ભગવાન પાસે બેસીને આયા. એમની વાણી એટલું પાન નથી કર્યું. તીર્થંકર પરમાત્માની વાણી એમણે પચાવી છે. અને પચાવીને પોતે અણી શુદ્ધ થયા, પ્યોર થયા, પરમ પવિત્ર થયા. એ છે અમારું પૂતગલ ટ્રાન્સપરન્ટ થયું, અમને ભેગો થયો. એ નિર્દોષ થવો જ જોઈએ છે, થવો જ જોઈએ, દોષ રહિત થવા જ જોઈએ. એમનામાં કોઈ વિકારીપણું રહેવું ના જોઈએ. અને જો તમારામાં વિકારીપણું રહ્યું તો તમે જ્ઞાનીને મળ્યા જ નથી. એટલે જ્ઞાનીને મળ્યા પણ જે તમારે તમારું કામ કાઢી લેવાનું હતું એ તમે કાઢી શક્યા નહીં. બહુ મોટી વાત કરી દીધી. એટલે આપણે શું કહીએ, એટલા બધા સરસ પ્રમાણ આપણને આપેલા છે કે જેના આધારે આપણને એ વાણી જેમને સાંભળવા મળી એ તો નિહાલ જ થઈ ગયા. એટલે પ્રત્યક્ષ એ બોલતા હોય ને તમે સાંભળ્યું. ત્યાં સિમંદર સ્વામી પરમાત્મા પાસે જ્યારે મહાત્માઓ જશે ત્યારે એમને આ પ્રત્યક્ષતાનો લાભ મળવાનો છે. અને આપણી જે નિરંતરની ભાવના છે કે પ્રભુ આપની સેવા ફળ પ્રાપ્ત થાવ, આપની દ્રષ્ટિ ફળ પ્રાપ્ત થાવ, એ એમની વાણી થકી સૌથી મોટી સેવા આપણે કહી શકીએ. કારણ કે સંસારથી લઈને મોક્ષ સુધી ના સમાધાન, રોગ કાઢનારી એ વાણી છે. અને એમની દ્રષ્ટિ એટલે એમની અમી દ્રષ્ટિ આપણા પર પડવાની છે. કારણ કે એમને તો ખબર પડી જવાની છે કે આ દાદાના મહાત્મા આયા છે. એટલે આપણે દાદાને માટે જેટલું કે એટલું ઓછું છે. કારણ કે એમના થકી આપણને સિમંદર સ્વામી પ્રત્યક્ષ થવાના છે, ખાતરીપૂર્વકના. એટલે જેમના થકી
સર્વજ્ઞ પુરુષના દર્શન થયા, એમના માટે તો આપણો ઉપકારી ભાવ નહીં, આત્મસમર્પણ હોય. આત્મસમર્પણ એટલે એમના કયા પ્રમાણે ચાલી જવું, બીજું કોઈ હેતુ નથી, બીજો કોઈ લક્ષ્ય નથી. આ ગુણાકારનો એક મુદ્દો આ પણ છે કે વાણી તોલેલી નીકળવી જોઈએ, નીકળતી હોય એટલે કેટલા ભારની, કોઈ જાતનો આગ્રહ નહીં, નિરાગ્રહી વાણી. પછી માપની એટલે કે કેટલા શબ્દો જે હિત મિત પ્રીત્યુગ મિત એટલે માપના શબ્દો, સપ્રમાણ શબ્દોની હોય. આત્માને સ્પર્શીને વાણી હોય છે. હવે આત્માને સ્પર્શીને વાણી એટલે સંપૂર્ણ જાગૃતિ પૂર્વક શબ્દ શબ્દ ચારણીથી ચડાઈને એ શબ્દ આવતા હોય. એટલે આત્માને સ્પર્શીને એ વાણી જ્યારે આપણને સાંભળવા મળે પ્રત્યક્ષપણે, તો આપણા તમામ પ્રકારના રોગ કાઢી આપે. આપણે એવી જ ભાવના કરીએ છીએ. 9 કલમોમાં દાદાએ આપણને ભાવના આપી છે. એટલે આખી જે આપણી વાણી નીકળે છે તે આજે બધી સંસાર વાણી જ કહેવાય. અને આપણી અંતરાત્મા દશાએ આપણે આ રીતે જાગૃત રહીને નાનામાં નાની ભૂલ ક્યાં રહી જાય છે એને જોઈ લઈએ. કારણ કે અહંકારનું વક્તવ્ય, એક્સપ્રેશન એ વાણી દ્વારા જ છે. એટલે જેટલો ઉપયોગ આપણો એના પર ફોકસ રહે છે, એટલો અહંકારનું ઝીણવટ ભર્યું કચાશ આપણને સમજાશે, ઓળખાશે અને આપણે એમાંથી નીકળતા જઈશું. અને આ બધું હોવા છતાં દાદાએ કીધું આ ટેપ રેકોર્ડ છે, માલિકી વગરની આ વાણી છે. હવે આના પરથી આપણને ખબર પડે કે એવી એ વાણી છે એ આખા વિતરાગનો સિદ્ધાંત એક શબ્દમાં એમણે ખુલ્લો કરી આપ્યો છે કે એ એક શબ્દ જો આપણો અંદર ઉતરી ગયો તો આપણું કામ થઈ જાય. એટલે બહુ બધા પ્રમાણ આપેલા છે. પાતાળી ઝરણું, પાતાળી ઝરણું એટલે છે પાતળમાંથી નેટ ઝરણું એટલે પરમ પવિત્ર શુદ્ધ વાણી એ છે. પરમાર્થ એટલે જે છેલ્લો મતલબ શબ્દનો હોય એને શું કહેવાય? શબ્દ હોય એનો શબ્દાર્થ, ગુઢાર્થ, પછી પરમાર્થ આવે. પરમાર્થ એટલે છેલ્લો મતલબ. એ છેલ્લો મતલબ એ છે કે જે આપણને મોક્ષે લઈ જાય. આવી સ્યાદવાદ વાણી આપણને દાદા પાસે સાંભળવા મળી છે કે જે ક્યારે પણ આપણું હૃદય પરિવર્તન ના થાય. એટલે કે આપણે આપણી ભૂલ સ્વીકારીએ નહીં અને દાદાની એ વાણી સાંભળતા આપણું હૃદય પરિવર્તન થાય. અને હૃદય પરિવર્તન થાય એ મોક્ષ જવા માટે અને સંસારમાં સુખી થવા માટે બહુ મોટું કારણ છે. એના સિવાય બીજું કોઈ રસ્તો જ નથી હૃદય પરિવર્તનનો. કારણ કે જ્યાં આપણું હૃદય મસ્તક ઝૂકી જાય એવી એ વાણી છે, એવું એ દાદાનું આખું વક્તવ્ય છે કે જ્યાં આપણને પોતાના લાગે છે. પોતાનું તો કલ્યાણ કરે પણ સામાનું પણ સર્વસ્વ કલ્યાણ કરે. એટલે એના પછી એક એ કીધું છે, આવું ચોગરદમથી પરમહિત કરાવનારી ગજબની વિતરાગોની વાણી છે. છતાં વિતરાગોની એવી એ દિવ્ય સ્યાદવાદ વાણી કાયમના માટે અપૂર્વ, અનુપમ, શાશ્વત, કાળવર્તી, નિરાગ્રહી સરસ્વતી છે. અપક્ષીય, કોઈ જાતના પક્ષ નિષ્પક્ષપાતી, વિતરાગી, સ્વયં સિદ્ધાગમ એટલે સિદ્ધની ગમ પાડે, મુક્ત 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 થવાનો માર્ગ બતાડે,
એવી એ વાણી છે. એટલે છેલ્લા શબ્દોમાં જે શ્રીમદ રાજચંદ્રજીએ કીધું, વિતરાગ વાણી વગર અવર ન કોઈ ઉપાય. મુક્તિ આપનારી વિતરાગ વાણીનું આવવું પરમ દિવ્ય વિરાટ સ્વરૂપ સદાએ એમ કીધું છે. જીવંત રહો, જીવંત રહો, જીવંત રહો. અને આપણી પણ એવી વાણી થઈ જાય, એ પ્રાર્થના, આપણો પુરુષાર્થ, આપણો નિશ્ચય અને દાદા પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ ભાવ, એ આપણે કોઈને છેતરીએ નહીં, પોતાને પણ નહીં. જય સચ્ચિદાનંદ. આખા દિવસ